આ ચણિયા ચોલી લીધું છે એમ આ વાળું ટ્રાયલ ચાલુ છે દિયાબેનનું. હેલો એન્ડ વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ એવરીવન. તો ટુડે ઇઝ 15 ફેબ્રુઆરી, સવારના 9 વાગી રહ્યા છે એન્ડ ઇટ્સ અ સેટરડે. આઈ એમ મેકિંગ વ્લોગ આફ્ટર વેરી લોંગ ટાઈમ, લાઈક ઓલમોસ્ટ 2 મહિના જેવું થઈ ગયું છે. I made it last in December, but it's February. I have some content to shoot and I have some content to show you as well, because I'm going to Ranthambore today to get some traditional clothes for myself, as I'm getting married very soon with her. We are going with her. લુગડા લેવા જવાના છે આજે એન્ડ તા કયા ટાઈપના લુગડા લેવાના છે? શરગ ટાઈપનું લેવાનું છે દિયા માટે વેડિંગમાં પહેરવા માટે. I'll be seeing what I'll get and અડધો એક કલાકમાં નીકળે. I'll get ready very soon and keep watching. Yeah, she said keep watching. યા બેન રેડી થઈ ગયા છે. ઓકે, સો we got ready. કેટલા વાગે છે અત્યારે? કેટલા વાગે છે જો ત્યાં? 10:30 થાય છે. તો 10:30 વાગે છે. We'll book auto and as soon as it comes we'll leave from here. We have left from here. અત્યારે 11 વાગે છે. 11 we have booked Ola and ये हमने सीधी रतनपुर લઈ જશે. તો એ કોઈ નહીં. કેમ મેં દિયા માટે કપડા લેવા જઈએ છીએ. દિયા બેન ની એક્ઝામ આવે છે ને એટલે એમની વહેલી તૈયારી કરતી. So we have reached Ranthambore almost. We have to walk a bit and પહોંચી જઈશું અમે. I am walking with my mama. તો અત્યારે અમે આ પાછળવાળી શોપમાં ગયા હતા. અમે બહુ બધી સાડીઓ જોઈ હતી. અમારા મમ્મીના ભાવમાં મજા આવી ના, એટલે અમે ના લીધું. અમે બીજી દુકાને જઈશું. ગુચ્ચાનું લેવાનું, અમારા દિયાબેનનું ચોલી લેવાનું. ચોલી લેવાનું છે આપડે? શ્રગ ટાઈપ લેવાનું અમારે. કેવું લેવાનું છે? બોલો બોલો. દિયાબેન માટે કેવું લેવાનું છે દિયાબેન માટે? બ્લુ વાળું તો સિંગલ જ છે. ક્રોપ ટોપ અને શ્રગ બતાવજો ભાઈ. દિયાબેન નું લેવાનું છે અમારે ક્રોપ ટોપ શ્રગ ટાઈપ. બરોબર, તો અમે અહીંયા જોવા આવ્યા છીએ. અમારા મમ્મી જોઈ રહ્યા છે. તમને શોપિંગ નહીં કરવા દેતા. ના ગમતી બોલ કરે. ના ગમતું ચોઈસ કરાવડાવે પેલા ભાઈ જોડે. જયાબેન માટે અત્યારે ચોઈસ ચાલુ છે. જયાબેન માટે ચોઈસ ચાલુ છે. દિયાબેન હજુ બી મળ્યું નથી દિયાબેન ને. અત્યારે કેટલા વાગે પૂછ્યા? 1:10 થઈ ગઈ. અમે કલાકથી 1-2 દુકાનમાં ફરી રહ્યા છીએ મમ્મીજીના કારણ. પણ આમાં ના તો ફોટો પાડવા દે ના વિડીયો ઉતારવા દે, એટલે અમે મારો રિવ્યુ બહાર આવીને આપીએ છીએ. દિયાબેન નું મેજરમેન્ટ લેવાય ફાઇનલ કરી આપ્યું જયાબેને. તો દિયા માટે સિલેક્ટ કરી લીધું છે અમે. અત્યારે માતાજીનું અને દિયાનું બી જોઈએ છીએ. દિયાનું જે લીધું છે હું તમને અહીંયા વચ્ચે ક્યાંક બતાવી દઈશ. નાઈટમાં પહેરવા જોઈએ તો થોડું ડાર્ક જ બતાવજો. જયાબેન નું માપ લેવાય છે. જયાબેને લઈ લીધું છે. જો ભાઈ જયાબેન નું માપ લેવાઈ રહ્યું છે ત્યાં. દિયાનું લેવાઈ ગયું છે કે અમારું ફાઇનલ થઈ ગયું છે. દિયાબેન નું લેવાઈ ગયું છે અને જયાબેન નું લીધું છે. ચણિયા ચોલી લીધું છે એમ આ વાળું. એની પ્રાઇસ અહીંયા લખેલી હશે. આ દુકાનનું નામ બી બાજુમાં લખેલું છે, તમે જોઈ લેજો. આ લીધું છે અમે બ્લુ કલર તમારા માતાજીનો ટ્રાયલ ચાલી રહ્યો છે. પેલી બાજુ આગળ તમે જોઈ રહ્યા ત્યાં. તો લેવાનું મસ્ત લાગે.
પરફેક્ટ આવે તમારે કમ્પ્લીટ મમ્મી લઈ લેવાની લઈ લેવાની થાય છે આ વાળી સાડી રેટ અહીંયા લખેલો હશે જોઈ લઈશું તો મેં મારા મમ્મીનું લઈ લીધું છે આ સાડી લીધી ઇટ્સ સો હાર્ડ ટુ ડુ બ્લોગ હિયર બટ 4 વસ્તુ લીધી છે મમ્મીની ઘરે જઈને અમે બતાવી દઈશ પ્રાઇસ સાથે એન્ડ ઇટ્સ વેરી નાઇસ પ્રાઇસ આઈ શો યુ ધી શોપ એઝ વેલ સો સ્ટે ટ્યુન ગાઈસ જીમી ભાઈ માપ લેવાઈ રહ્યું છે મેજરમેન્ટ એક વસ્તુ લેવાઈ ગઈ છે એનું માપ લેવાઈ રહ્યું છે બેન ખુશ થઈ ગયા છે ગાઈસ લગનનું એક લુગડું લેવું છે પહેલું જયાબેન નું છોકરાના લગનનું જીમી ભાઈ ના લગન જીબી નું લગન અને આમ નવી આમની જોડે #જીના નું લગન બે હમણે પણ બીજી 2 વસ્તુ નક્કી કરી લીધી બી અમે લુગડા બે ગયા લુગડા નક્કી કરી શું મમ્મી 724 બાય આ બીજી જગ્યાએ મેઝરમેન્ટ લેવાય જાય તો ટોટલ કેટલી 3 વસ્તુ લીધી છે આપણે જો શેરવાની બાકી છે એના માટે આપણે હિના મેડમ જોયા અમારા આવું તો અમને ભરતા 5 વાગી ગયા છે મારું ઓલમોસ્ટ શોપિંગ ડન છે મેડમે તો કઈ લીધું નથી હજી સુધી મેડમ ખબર નહીં ક્યારે લેશે અમારા માતાજી આવે ત્યારે કીધું તો ત્યારે ભાઈ આપણે પેલી સાડી ક્યાંથી લીધી હતી સાડી લેવાની છે એ બિલ છે ને તમારા હા છે આગળ જ છે દુકાન સો ઓલમોસ્ટ ડન થઈ ગયું છે ઘરે જઈને અમે બતાવીશું શું ખરીદી કરી પાછા અમારા માટે પાછા દિયાબેન માટે અમે લેવા આવ્યા છીએ ચણિયા ચોલી ભાઈ બતાવી રહ્યા છે બટ દિયાબેન ફરીથી ટ્રાયલ ચાલુ છે દિયાબેન નું આવું છે કઈક દસમાના ટેન્શન માં ખાવાનું નહીં ખાતું કેવું લાગે દિયા તને મસ્ત લાગે દિયાબેન दियाबेन नु 3 वस्तु लीधी है हजी एक वस्तु बाकी है ये नेक्स्ट टाइम होगी अभी अगले टाइम आएंगे फिर सब कुछ भर के ले जाएंगे बट अवड़े को हमने 3 वस्तु लिए है હવે અમે મમ્મીની સાડી જે ખરીદી હતી ત્યાં દુકાને જઈએ છીએ દુકાન મળી રહી નથી ગોતી રહ્યા છીએ દુકાન પછી ફટોફટ ઘરે જતા રહીશું આજે બહુ જ બધો ખર્ચો કરી નાખ્યો છે અમે પગ બહુ દુખાય છે દિયાન પગ દુખાય ભૂખ લાગી તો બહુ ભૂખ લાગી સો આ વાળી શોપ છે જ્યાંથી અમે મમ્મીની સાડી લીધી છે અહીંયાથી લીધી હતી આગળથી પૂછા ક્યાં હતું આ રહ્યું આ વાળું ઓકે સો આ વાળી શોપ છે માંગલ્ય અહીંયાથી લીધી છે ઓકે સો બસ માર્કેટથી બહાર આવી ગયા છીએ હવે નાઉ વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ સમ દુપટ્ટા તો દુપટ્ટો લઈશું અને વી આર આઉટ ઓલમોસ્ટ એન્ડ ક્રેઝી ભીડ ક્રેઝી લાઈક ખતરનાક ભીડ છે અહીંયા બહુ જ સો વી આર જસ્ટ રોમિંગ હિયર બસ હવે ઓટો બુક કરશું પછી ઘરે ડન છે ડન ફોર ધ ડે લો ભાઈ આ પહોંચી ગયા પાછા ચાંદખેડા બસ ચાલતા ચાલતા ઘેર જઈએ છીએ અત્યારે 6 વાગી ગયા છે હવે ઘેર જઈને તમને કઈએ બધા રિવ્યુઝ આપીએ હાથ પગ ધોઈ લઈએ પછી શાંતિ તમને જે ખરીદી કરી છે એ તમને બતાવી દઈએ અમુક વસ્તુ તો ત્યાં હજુ સ્ટિચિંગમાં પડી છે તો એનો 1-2 વીક થશે બટ આઈ મસ્ટ સે કે તમે જાઓ અને ચેક કરો એકવાર તો આલ શો યુ વેરી સૂન ઓકે એવરીવન સો વી આર બેક હોમ સો she'll show you the sari we bought okay so this one we bought આ બધું શું કર્યું છે એ લોકોએ આ બ્લાઉઝ પીસ કટ કરીને આપ્યું છે અચ્છા અને આ ફોલ બીડિંગ કરીને આપ્યું છે ધેટ મીન્સ આ નીચેનો પાર્ટ જે હોય ને હા આ સરખું કરી ઓકે બટ આના એક્સ્ટ્રા પીસ આપે ને આપણે હા પર પીસ 50 રૂપીસ વી પેડ આના 50 રૂપિયા એક સાડીના અમે ફોલ બીડિંગનું આપ્યું છે એ પણ શોપકીપરે જ કરી આપ્યું છે તો બીજી બતાવો
હા ખોલો ખોલો અલા એ વિડીયો બનાવો શાંતિથી ખોલે છે તું. આ બીજી સાડી છે અને એનો બ્લાઉઝ પીસ. એનું બ્લાઉઝ પીસ. આવું સાડી આનું પ્રાઇસ અહીંયા મેન્શન હશે અહીંયા ક્યાંય સાડીનું પ્રાઇસ. એ તો આ તો વિડીયો માટે કહું મેં. આગળ કરી. આ સાડી જયાબેન માટે. પેલી બે સાડી બીજા કોક માટે છે બટ આ જયાબેન માટે છે સાડી. એનો બ્લાઉઝ પીસ. સાડી ખોલો ભાઈ સાડી ખોલો. બરોબર આવડતું નહીં ભાઈ તમને હા. મસ્ત ખોલીને બતાવો ભાઈ આ સાડી. હા ફૂમતા વાળી સાડી ફૂમતા વાળી. મસ્ત હીરા પાર્લરની. બીજી ખોલો ભાઈ આવો. આ સરસ છે પણ આ ચોથી સાડી ભાઈ. આ શું છે? આ બ્લાઉઝ પીસ. અચ્છા સારું આ એનું બ્લાઉઝ છે અને આ સાડી સાડી ઓપન કરીને બતાવશે હવે. આ બી ફૂમતો લાગેલો હા મને. આ સાડી એકદમ સિલ્કી સિલ્કી. જો અહીંયા બધું વર્ક કરેલું છે આ બધું. જય બેન. તો આનું બિલ હું બતાવી દઉં તમને. આ 4 સાડી કેટલામાં પડી અમને? તો આ 4 સાડી અમને 8,500માં પડી. એમાં 200 રૂપિયા પેલું કામ કરાયું ઉપર બીજું અને ટોટલ 8,700. ઓકે સો 8,700માં 4 સાડી લીધી. હવે બધું બીજી બહુ બધી ખરીદી કરી બટ 8,700 રૂપિયામાં આટલું 4 સાડી. બીજું મેં જોધપુરી બનાવવા આપ્યું છે મારા માટે. દિયાને મેં એક શ્રગ ટાઈપ ઇન્ડો વેસ્ટર્ન લીધું છે. એક ચોલી લીધી છે જે એને 3200 રૂપિયામાં પડી. ફોટો અવેલેબલ નથી કેમ કે પાડવા નહીં દીધો બટ એ હશે તો અટેચ કરી દઈશ અહીંયા. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ટિલ હિયર. આઈ હોપ યુ એન્જોયડ ધીસ વિડીયો. ફોર વોટ્સ એવર રીઝન ગીવ ઇટ અ થમ્બ. સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. હજુ બીજા રતનપુરના વિડીયો અને બીજી વેડિંગ રિલેટેડ વિડીયોઝ અમને જોવા મળશે કેમ કે અમારું વેડિંગ આવે છે તો અમે કંઈક ને કંઈક નવું લાવતા રહીશું કેમ કે મારે બહુ બધી વસ્તુ ખરીદવાની છે. એવી ક્વેશ્ચન પૂછી લેજો કમેન્ટમાં. રિપ્લાય તૈયારીમાં આપવામાં આવશે. બાય બાય ગાઈઝ. સી યુ સૂન.